જંગલની અંદર બે સિંહ રહેતા હોય છે, તેની વર્ચસ્વની લડાઈ હંમેશા યથાવત રહેતી હોય છે અને એવી જ લડાઈ હવે ગોંડલની અંદર જોવા મળી રહી છે. એક સિંહે 1 વર્ષ પહેલાં ખેલ પાડી દીધો અને હવે જ્યારે બીજો સિંહ જેલમાં ગયો ત્યારે પાછળથી હવે આ સિંહે ખેલ પાડી દીધો છે. હું વાત કોની કરી રહ્યો છું હવે તો તમે સમજી જ ગયા હશો. આમ તો ગોંડલ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે, પરંતુ હવે ગોંડલની રાજનીતિમાં કંઈક નવા વળાંકો આવી રહ્યા છે. અને વળાંકો એટલે આવી રહ્યા છે કે થોડા સમય પહેલાં જ્યારે ગણેશ ગોંડલ અને જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનો જે મામલો હતો, જેમાં ગણેશ ગોંડલે રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને માર માર્યો હતો, ત્યારબાદ જ્યારે ગણેશ ગોંડલ જેલમાં ગયા હતા ત્યારે પાછળથી અનિરુદ્ધસિંહ જાડેજાએ ખેલ પાડી દીધો હતો. પરંતુ હવે જ્યારે અનિરુદ્ધસિંહ જેલમાં છે ત્યારે જયરાજસિંહ જાડેજાએ મોટો ખેલ પાડ્યો છે અને રાજુ સોલંકી અને તેમના પુત્ર સંજય સોલંકી સાથે અને તેમના પરિવાર સાથે સમાધાન કર્યું છે. અને આ સમાધાનની ચર્ચા અત્યારે ખૂબ જ રાજ્યની અંદર થઈ રહી છે, કારણ કે એવી બે વર્ચસ્વની લડાઈ વચ્ચે અત્યારે એક નવા વળાંકો આવી રહ્યા છે. અને તે બાબતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ થાય છે, જેમાં રાજુ સોલંકી અને સાથે સાથે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પણ ઉપસ્થિત હોય છે. અને તેમાં અનેક ખુલાસાઓ પણ થાય છે, કારણ કે ન્યૂઝરૂમ સાથે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજાએ વાત કરી હતી ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે રાજુ સોલંકીની પાછળ મારો જ હાથ છે. અને આજે રાજુ સોલંકીએ પણ સ્વીકાર્યું છે કે અનિરુદ્ધસિંહનો જ હાથ છે. પરંતુ જ્યારે અનિરુદ્ધસિંહ અત્યારે જેલમાં છે ત્યારે જયરાજસિંહે મોટો એક ખેલ પાડી દીધો છે. અને ખેલ એવો છે કે તેમણે રાજુ સોલંકી અને તેમના પરિવાર સાથે સુખદ સમાધાન કરી લીધું છે. અને આ સમાધાન બાદ જાડેજા પરિવાર અને સોલંકી પરિવાર એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજે છે. અને પ્રેસ કોન્ફરન્સની અંદર રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા અનેક ખુલાસાઓ કરે છે. તે ખુલાસાઓની જ આજે આપણે ચર્ચા કરવી છે. લગભગ 1 વર્ષ પહેલાં જૂનાગઢના રાજુ સોલંકી અને તેમના પુત્ર એટલે કે સંજય સોલંકી અને જયરાજસિંહ જાડેજા, ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા એટલે કે જ્યોતિરાદિત્ય જાડેજા એક નજીવી બાબતે, ગાડી અડવા બાબતે સંજય સોલંકી અને ગણેશ જાડેજા વચ્ચે એક બબાલ થાય છે. એ બબાલ બાદ ગણેશ જાડેજા એ સંજય સોલંકીનું અપહરણ કરે છે, તેના ફાર્મ હાઉસ પર લઈ જાય છે અને તેમને માર મારે છે. આ સમગ્ર બાબત બાદ રાજુ સોલંકીનો પરિવાર અને ગણેશ જાડેજા એટલે કે જયરાજસિંહ જાડેજાના પરિવાર વચ્ચે એક ખૂબ જ મોટી બબાલ થઈ છે. અને તે બાદ કોર્ટમાં તે કેસ હાલે છે અને ગણેશ ગોંડલને જેલમાં જવું પડે છે. જ્યારે ગણેશ ગોંડલ જેલમાં હોય છે ત્યારે રાજુ સોલંકી એક મોટી રેલી લઈ દલિત સમાજને સાથે રાખીને ગોંડલ આવે છે અને એક શક્તિ પ્રદર્શન કરે છે. અને શક્તિ પ્રદર્શન પાછળ ક્યાંક ને ક્યાંક તે સમયે વાત થઈ રહી હતી કે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનો મોટો હાથ છે. બાદમાં તો ગણેશ જાડેજા જેલમાંથી છૂટી જાય છે. અનેક વખત એવી ચર્ચાઓ પણ થાય છે કે ગણેશ જાડેજાનું હજુ પણ કોર્ટમાં તે કેસ ચાલુ હતો, પણ જામીન ઉપર તે છૂટીને બહાર આવી જાય છે. બાદમાં સંજય સોલંકી અને તેમના રાજુ સોલંકીના ભત્રીજા ઉપર પણ કેસ થાય છે અને તે જેલની અંદર જાય છે. પરંતુ જ્યારે ન્યૂઝરૂમના એક ઇન્ટરવ્યૂમાં અનિરુદ્ધસિંહ જાડેજાને પૂછવામાં આવે છે કે રાજુ સોલંકી જ્યારે ગોંડલ આવ્યા હતા ત્યારે તેમની પાછળ તમારો હાથ હતો કે શું, ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા જાહેરની અંદર સ્વીકારે છે કે જી હા, રાજુ સોલંકી જ્યારે ગોંડલ આવ્યા હતા અને જે ગણેશ જાડેજા સાથે તેમને જે બબાલ હતી તે બબાલમાં મારો એને પૂરતો સપોર્ટ હતો ને મેં રાજુ સોલંકીને કહેલું હતું કે જ્યાં પણ જરૂર પડે ત્યાં હું તારી મદદ કરીશ. આ ઘટના બાદ અનિરુદ્ધસિંહ જાડેજા તો જેલમાં જતા રહે છે અને અનિરુદ્ધસિંહ જાડેજા જ્યારે જેલમાં જાય છે ત્યારે પાછળથી હવે જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવારે એક મોટો ખેલ પાડી દીધો છે. અને ખેલ એવો છે કે 2 દિવસ પહેલાં જ્યારે ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના ભત્રીજા કોર્ટની અંદર હાથ મિલાવતો જોવા મળે છે, ત્યાંથી ચર્ચાઓ તેજ થઈ હતી કે શું જાડેજા પરિવાર અને સોલંકી પરિવાર વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે. એ ચર્ચાઓ 2 દિવસ ચાલી, પરંતુ આજે ચર્ચાનો અંત આવી ગયો છે અને સૌને જવાબ મળી ગયો છે કે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે. એક પ્રેસ કોન્ફરન્સ યોજાય છે. તે પ્રેસ કોન્ફરન્સની અંદર ગણેશ જાડેજા સાથે સાથે રાજુ સોલંકી અને તે ગણેશ જાડેજાના પિતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને દલિત સમાજના અને ક્ષત્રિય સમાજના અનેક આગેવાનો પણ ત્યાં હાજર હોય છે. તેની હાજરીમાં ગણેશ જાડેજા, રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા ગળે મળતા જોવા મળે છે અને ગળે મળીને એક પ્રેસ કોન્ફરન્સ યોજાય છે. એ પ્રેસ કોન્ફરન્સની અંદર પહેલા રાજુ સોલંકી અનેક ખુલાસાઓ કરે છે અને ત્યારબાદ જયરાજસિંહ જાડેજા પણ અનેક ખુલાસાઓ કરે છે. રાજુ સોલંકી શું ખુલાસા કરે છે
હું તમને પહેલાં એ સંભળાવું કે પ્રેસ કોન્ફરન્સની અંદર એ સુખદ સમાધાન બાદ રાજુ સોલંકી કોના ઉપર શું આરોપ લગાવે છે અને શું મોટા ખુલાસાઓ કરે છે. આવો આપણે રાજુ સોલંકીને સાંભળીએ. જય ભીમ, નમો બુદ્ધાય. હું રાજુ સોલંકી આજથી 2 વર્ષ પહેલાં જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝઘડો હતો, એ ઝઘડામાં મેં 12 કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી. ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો. એફઆઈઆર લઈ ગયા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું. એ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેશરમાં આવી સરકારશ્રીએ ગણેશ ગોંડલની ધરપકડ કરી. ત્યાર પછી હું રાજકોટ આવેલો, મારી બીપીની દવા ચાલુ છે. દવા લેવા આવેલો મને અમારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે, એમનો મને ફોન આવેલો કે મને અનુજસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુજસિંહ બાપુને મળવા જવાનું રીબડા છે. ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો ને મને ફોન આવ્યો એટલે મેં કીધું હું અહીં રીબડાની બાજુમાં જ છું. ત્યારે યોગેશ ભાષા, પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનુજસિંહ બાપુ પાસે લઈ ગયા. અનુજસિંહ બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે. જેમ જયરાજસિંહ જાડેજા અને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાઢી, એમ આપણે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢવા જવાની છે. તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું, મારા દીકરાને માર્યો. એના અનુસંધાનું એને વાતમાં આવી ગયું. લડાઈ ગોંડલ 20 રીબડાની હતી. આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું. પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના 2-3 રાજકોટ જિલ્લાના આગેવાન, 2-3 જુનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે દોર્યો. મારો સમાજ નિર્દોષ છે, મારા સમાજનામાં ક્યાંય દોષ નથી. સમાજે મને મદદ કરી છે, એ બદલ સમાજનો હું આભારી છું. પણ સમાજના 2-4 આગેવાન જુનાગઢ જિલ્લાના ને 2-4 આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોર્યો છે અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે. અમે ગોંડલ આવ્યા. ગોંડલ આવી અને અમે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢી અને જેમ અનુજસિંહ બાપુએ કીધું પ્રમાણે મેં બોલ્યા એવું વર્તન કર્યું. એ વર્તન કર્યા પછી વિષય પૂરો થઈ ગયો કે હવે આપણે ભાઈ જે કરવું તે કરી લીધું. એની ધરપકડ થઈ ગઈ છે, જેલમાં આવી ગયા ગણેશભાઈ. આપણે ત્યાં આપણે એન્ટ્રી પાડીએ એવા દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ. હવે આપણે વિષય પૂરો કરવાનો. પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગીતાબાને રાજીનામું માંગવાનું છે. સમાજના આગેવાન દેવદાન મુસળિયા, આ ભાઈ યોગેશ ભાષા, એ મને સૂચના, અને દિનેશ પાત્ર અને રાજુ સખિયા, આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જવાનું છે. 2 લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકારે આપ્યો. સમાજ તૈયાર હતી જવા માટે. પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે અનુજસિંહ બાપુને સમાજના જે આગેવાન છે અમારા જુનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના 2-3 આગેવાન છે એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો. અને ગીતાબાનું રાજીનામું માંગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનુજસિંહ જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવાની આવી રીતના ગેરમાર્ગે સમાજને દોર્યો અને મને પણ દોર્યો. એટલે હું એની વાતમાં આવી ગયો કે આપણા સમાજના આગેવાન છે. આ સંજુ સોલંકી છે, રાજુ સોલંકીનો દીકરો નથી. રાજુ સોલંકી 30 વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે ધોયડો જાય, આધી રાતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો. એટલે મેં કીધું આ દીકરો રાજુ સોલંકીનો નથી, આ સમાજનો. સમાજ જે નિર્ણય કરે એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના 2-4 આગેવાનું જુનાગઢ જિલ્લાના, 2-4 આગેવાનો રાજકોટ જિલ્લાના અને અનુજસિંહ જાડેજાએ કર્યું છે. અને જ્યારે મારી પર ગુસ્સી ટોક થઈ, મારે સમાજને પૂછવું જોઈએ, 100% પૂછવું જોઈએ. આ સમાધાન કર્યું છે મેં, તો મારે સમાજને પૂછવું જોઈએ. પણ ક્યારે કે સમાજે મને મદદ કરવી તો 100% મારે સમાજને પૂછવું જોઈએ. હું જ્યારે જેલમાં ગયો, મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા. જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પહેલાં ધોરાજી તાલુકાના યોગેશ પાસે હાથ ઊંચા કરી કે મારે રાજુ સોલંકીને કાંઈ લેવા દેવા નહીં. બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો તૈયાર હતો
એક એવું મોટું આંદોલન થઈ રહ્યું હતું કે તમે ઊંડાકાંડને ભૂલી જાવ એવું મોટું જબરદસ્ત આંદોલન થાત તો રાજુ સોલંકી ક્યાંક ક્યાંક મોટો થાત ને સમાજના આગેવાનો કપાતા હતા એટલે આંદોલન ના કર્યું. સમાજના લોકોને રોકવામાં આવ્યા કે આપણે આંદોલન નથી કરવું, આપણે કાંઈ નથી કરવું. રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે. મને મદદ ના કરી. મારી ઘરવાળી જાતિને આગેવાનોને પૂછતી કેટલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખું ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર પર ખોટી ગુસ્સી ટોક થઈ છે. આખો સમાજ જાણે છે. પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનું વહીવટી તંત્રએ સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનું જ અમારા જૂનાગઢ ડીવાયએસપીનું સન્માન કરવા હું કામે ગયા હતા ભાઈ તમે? કેમ કે આ જે જૂનાગઢના ડીવાયએસપી સાહેબ છે તમારા સંબંધી થાય છે. રાજુ સોલંકીને જેલમાં નાખ્યો એ બદલ સમાજના આગેવાનું જે આ કહેવાતા આગેવાનોને હું નામ દઉં છું એ સન્માન કરો કે સાહેબ તમે બહુ સારું કર્યું, રાજુ સોલંકીને તમે જેલમાં નાખ્યું. તમે મને મદદ કરી હોત, મારા ઘરવાળાઓને 5 રૂપિયાની મદદ કરી હોત, 5 કિલો બાજરો નાખી હોત તો મારે 100% સમાજના આગેવાનોને પૂછવું પડે કે તમે મને મદદ કરી છે, હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢ્યો છે. અમે મારા પૈસા આવ્યા પણ લડાઈ રીબડા વીસ ગોંડલની હતી અને સમાજને આખાને ગેરમાર્ગે દોર્યો છે. આ સમાજના આગેવાનું અને અનુસિંહ બાપુનું કરેલું છે આ બધું. એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે દોર્યા છે. કાંઈ બોલાઈ ગયું, જય ભીમ, નમો બુદ્ધાય, સમાજ મને માફ કરજો. તમે કહ્યું કે ખોટી ફરિયાદ થકી સમાધાન કર્યું છે કે શું છે? નહીં, ફરિયાદ ખોટી નહોતી. બનાવ થયો તો, જે બનાવ થયો છે એ બનાવ થયો તો, પણ એક રસ્તો કોઈ પણ ઝઘડાનું, કોઈ પણ ઝઘડો થાય તેનો રસ્તો એક સમાધાન છે. તો સમાધાન મને કોઈ પ્રેશરથી, કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને કારણ રાજુ સખિયાનો એક ઓડિયો જોયો મેં હમણાં વિડીયો. એમાં રાજુ સખિયા એમ કહીશ કે રાજુભાઈ સોલંકી 35 લાખ રૂપિયા ભાઈ અનુજસિંહ પાસેથી લેવા. તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે. જે તે સમયે મને 2 કરોડ રૂપિયાની ઓફર હતી તો હું 2 કરોડ લઉં કે 35 લાખ લઉં ભાઈ? પૈસા જ મારે જોતા હોય તો અનુજસિંહના 35 લાખ ના લો, જયરાજસિંહ બાપુના 2 કરોડ હું લઈ લઉં. આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોટી રકમથી સમાજ 1 રૂપિયો લીધો નથી અને મારે પૈસાની જરૂરી નથી ભાઈ. સમાજ વિરોધમાં ગયો છે શું કે? નહીં, સમાજ વિરોધમાં નથી. જે સમાજના આગેવાનું છે, જે 2-4 કહેવાતા જૂનાગઢ જિલ્લાના, 2-4 કહેવાતા રાજકોટ જિલ્લાના, જેને ભાઈક બટાઈવાળા છે, હમણાં હું એને 1 લાખ રૂપિયા ગીચામાં નાખી દો એટલે અમારા રાજુ સોલંકી ભગવાન હમણાં મારા વખાણ કરવા માંડે. ભાઈ મને તમને ખબર છે કે ઘોઘાવદરમાં ભેગા થયા તો 15 જણાથી 16 જણા માણસ નહોતા. અને આજે તમે પાછળ જોયું સમાજના જ આગેવાનો છે જે બેઠા એ પવિત્ર છે, નિષ્ઠાવાન છે, એ આગેવાનો અમારી સાથે છે. પણ જેને ભાગ બટાઈવાળા છે, જેને પૈસા જોતા છે, જે આની પહેલાં તમને ખબર હોય તો દિનેશ પાટર ઉપર જે કંઈ બનાવ થયો હતો અને દિનેશ પાટર રોતો હતો, એ વિડીયો તમને મેં બતાવ્યો હમણાં, એનો રોતો જ્યારે એ મને વાવડેવા મળ્યા છે કે એ સુરત મિટિંગ થઈ હતી અને સુરતથી કોઈ ચોક્કસ આગેવાનું પાસેથી પૈસા લાવીને આવવાના હતા. એટલે આવા એના ધંધા છે. સમાજને હાથ જોડીને વિનંતી છે કે આવા આગેવાનોને વાતોમાં ના આવતા અને મારે પૂછવું જોઈએ સમાજને. પણ જ્યારે મને સમાજે મદદ કરી હોય તો મારે 100% પૂછવું જોઈએ. કોઈ સમાજના માણસ 1 કિલો તેલ મારે ઘેરે કે 1 કિલો બાજરો આપી ગયા હોય તો મને કે અમે 1 કિલો બાજરો કે 10 રૂપિયા રાજુભાઈને ઘેરે કે એના પરિવારને મદદ કરી છે તો મારે 100% પૂછવું જોઈએ. રાજુ સોલંકીની આ વાતમાં મુખ્ય ચહેરાઓની વાત કરીએ તો અનિરુદ્ધસિંહ જાડેજા, દિનેશ પાતર, રાજુ સખિયા સહિતના કેટલાય એવા નામો જે રાજુ સોલંકીએ આપ્યા હતા કે જે ઘટના અત્યાર સુધી બનતી હતી મારા અને જયરાજસિંહ જાડેજાના પરિવાર વચ્ચે, તેમની પાછળ ક્યાંક ને ક્યાંક આ લોકોનો હાથ રહેલો હતો. અમુક પૈસાની પણ વાત કરી કે મને અમુક પૈસાની ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પણ રાજુ સોલંકીએ અનેક એવા ખુલાસાઓ કર્યા જેને લઈને કેટલાય વ્યક્તિઓના નામ હવે આ ઘટનાની અંદર ખુલી રહ્યા છે. 2 દિવસથી જ્યારે ચર્ચાઓ તેજ હતી કે રાજુ સોલંકીએ જયરાજસિંહ જાડેજા પાસેથી કેટલાય પૈસા લીધા છે અને તે બાદ સમાધાન થયું છે, તો તે બાબતે પણ રાજુ સોલંકીએ ખુલાસો કર્યો કે મેં જયરાજસિંહ જાડેજા પાસેથી 1 પણ રૂપિયો લીધો નથી. મેં ફક્ત ને ફક્ત અમારા જે સમૂહલગ્ન છે જ્ઞાતિની અંદર, તેની અંદર ફક્ત ને ફક્ત તે જમણવારનો ખર્ચો જયરાજસિંહ જાડેજા પાસેથી માગ્યો છે કે અમારા જ્ઞાતિના જે સમૂહલગ્ન છે તેની અંદર જયરાજસિંહ જાડેજા તમે ફક્ત જમણવારના દાતા બનજો. આવા અનેક ખુલાસાઓ રાજુ સોલંકીએ જ્યારે કર્યા ત્યારબાદ જયરાજસિંહ જાડેજાને પણ અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા અને જયરાજસિંહ જાડેજાએ પ્રશ્નોના જવાબ આપતા એ પ્રેસ કોન્ફરન્સની અંદર તેમણે શું ખુલાસાઓ કર્યા, આવો આપણે જયરાજસિંહ જાડેજાને સાંભળીએ. જનરલ અમારે 2 દિવસ અગાઉ મળવાનું થયું હતું ત્યારે અમારે પ્રાથમિક ચર્ચા બધી થઈ
ચર્ચાના અંતે આજે મળવાનો અમારે ફરીથી નિર્ણય થયો. આજે અમારે એવી રીતે મળવાનું હતું કે સમાજના તમામ આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો, કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આ આયોજન કર્યું હતું અને એના ભાગરૂપે આ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. થોડા દિવસ પહેલા દલિત સમાજ દ્વારા જે ભોગાવદર ખાતે મિટિંગ યોજાણી હતી, જેને લઈને પણ આક્ષેપો કરવામાં આવ્યા. મારી દૃષ્ટિએ મેં કોઈ આવી વાતો સાંભળેલી નથી, પણ આ આજુબાજુમાંથી મને એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને આ સમાધાન કર્યું છે. તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી. એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું. રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે, પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી. રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું. સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી. તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે. અને એમાં મેં રાજુને હા પાડેલી છે. બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત, કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી. રાજુ સોલંકી ક્યારે એક પણ પૈસાનો મારે વહીવટ થયેલો નથી. હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવળે રસ્તે દોરવા માટે, ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે એમાં મૂળ મુદ્દો પૈસા છે. પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી. પૈસાનો કોઈ સોદો નથી. જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે. મારે આ પ્રકરણમાં વધારે એવું કહેવું છે કે સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો. આ મામલો વધીને 2 દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો, પણ રીબડા અનિરુદ્ધે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું, સમાધાનનું કાંઈ આમ વાત કરી, આ તે વાત કરી. પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધનો રહ્યો છે. રાજુ સાથે બેઠા પછી મને ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કંઈ દોષિત છે જ નહીં. અને આ પ્રકરણને અવળો રસ્તો ચીંધાડવા માટે, આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણને આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુદ્ધનો હિસ્સો છે. રાજુ સોલંકીએ ક્યારેય પૈસાની વાત કરી નથી. રાજુ સોલંકીના પુત્ર જે મારી બાજુમાં બેઠો છે સંજય, એમને કોર્ટ સમક્ષ જે કાંઈ બનાવની હકીકત હતી એ હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરી દીધી છે. વાત હવે પછીના કેસની છે. તમારા કેસની રીતે પણ સમાધાન થઈ ગયું છે, કાયદાની રીતે પણ સમાધાન થઈ ગયું છે અને મૌખિક અમે બેઠા પછી એક પારિવારિક ભાવનાથી અમારી વચ્ચે આ સુખદ અંત આવ્યો છે. આ વસ્તુને કોઈ અવળે રસ્તે ન દોરે, કોઈ જુદી રીતે ન જોવે. રાજુ સોલંકી પણ ભોગ બનીને આવ્યો છે, ત્યારે એને કોઈએ કાંઈ કરી દીધું નથી. અનિરુદ્ધે માત્ર ને માત્ર વાતું કરી છે. અનિરુદ્ધ તરફથી રાજુ જેલમાં ગયા પછી કોઈ જાતનો સહકાર મળેલો નથી. રાજુની હાજરીમાં હું કહું છું. જયરાજસિંહ જાડેજાએ આમ તો અનેક વખત અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર આરોપો લગાવતા હોય છે, ત્યારે આ મામલાની અંદર પણ જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે રાજુ સોલંકી ક્યારના અમારી સાથે સમાધાન કરવા માગતા હતા, પરંતુ રાજુ સખ્યા, અનિરુદ્ધસિંહ જાડેજા જેવા, દિનેશ પાતર જેવા કેટલાય લોકો છે જ્યાં સમાધાન નહોતા થવા દેતા અને ગોંડલની શાંતિ અને જૂનાગઢની શાંતિ ડોળવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ આખરે અનિરુદ્ધસિંહ જેલમાં જાય છે અને ત્યારબાદ અમારું સમાધાન થાય છે. એટલે ચોખ્ખી વાત જયરાજસિંહે પણ કરી દીધી કે 1 વર્ષ પહેલાં જ્યારે અનિરુદ્ધસિંહે મારો ખેલ પાડી દીધો હતો, તેના લીધે મારા દીકરાને જેલમાં જવું પડ્યું હતું, ત્યારે આજે એ જ અનિરુદ્ધસિંહ જાડેજા જેલની અંદર બંધ છે, ત્યારે અમે પણ તે કરી બતાવી શકીએ છીએ તેવું જયરાજસિંહ જાડેજાએ પોતાની પણ તાકાત બતાવી અને અત્યારે રાજુ સોલંકી સાથે સમાધાન કરી લીધું. હવે જે અનેક નામો ખુલ્યા છે, જેમાં રાજુ સખ્યા હોય કે પછી દિનેશ પાતર હોય, તે લોકોને પણ અત્યારે ગભરામણ થઈ રહી છે કે અમારા નામો ખુલવાથી હવે અમારી શું હાલત થવાની છે. કારણ કે અનિરુદ્ધસિંહ જેલમાં છે, રાજદીપસિંહ જેલમાં છે, તો જયરાજસિંહ જાડેજાએ પાછળથી આ મોટો ખેલ પાડીને તેમની પાછળ જેટલા લોકો હતા તેઓને પણ હવે દોડતા કરી દીધા છે કે તમે મારી વિરુદ્ધ ગયા છો તો પછી તેમનું પરિણામ પણ કંઈક અલગ આવી શકે છે.
વર્ચસ્વની લડાઈ ગોંડલમાં હંમેશા છેલ્લા 2022ની વિધાનસભાની ચૂંટણીથી રહી છે. એમાં અનેક કેસો ખુલી ગયા. એ પછી રાજકુમાર જાટ કેસ હોય કે પછી અમિત ખૂટ હત્યા કેસ હોય કે પછી રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને મારવાની ઘટના હોય. અનેક કેસમાં એક જ વસ્તુ છેલ્લે આવે છે કે ગોંડલની વિધાનસભાની સીટ ઉપર વર્ચસ્વ કોનું છે. અને આમ તો 2022થી જ્યારે આપણે જોતા આવીએ છીએ તેમાં વર્ચસ્વ તો અત્યારે જયરાજસિંહ જાડેજાનું દેખાઈ રહ્યું છે. કારણ કે અંતે હવે વારો તો એવો આવ્યો છે કે રાજદીપસિંહ જાડેજા પણ જેલમાં છે અને તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા પણ જેલમાં છે. અનેક વખત આ સીટ ઉપર એટલે કે આ વિસ્તારની અંદર આવી ઘટનાઓ વારંવાર સામે આવે છે. ને તે વારંવાર ઘટનાઓ સામે આવવાનું કારણ એક જ છે કે ગોંડલની સીટ ઉપર વર્ચસ્વની લડાઈ છે. એ વિધાનસભા સીટની લડાઈ છે અને આજથી ચાલુ નથી થઈ. એ જ્યારે પોપટ લાખા સોરઠિયાની હત્યા થઈ છે ત્યારથી એ વર્ચસ્વની લડાઈ ગોંડલની સીટ ઉપર ચાલુ જ છે. ત્યારબાદ અનેક હત્યાઓ, એક પછી ક્ષત્રિય સમાજ હોય કે પાટીદાર સમાજના આગેવાનો હોય, તેમની હત્યાઓનો ભોગ આ ગોંડલની સીટ લેતી ગઈ છે અને વર્ચસ્વની લડાઈ હજુ પણ તે સીટ ઉપર ચાલુ જ છે. હવે તો અનિરુદ્ધસિંહ જાડેજા પણ જેલમાં છે, રાજદીપસિંહ જાડેજા પણ જેલમાં છે. ત્યારે પાછળથી જયરાજસિંહ જાડેજાએ જે ખેલ પાડ્યો છે એ ખેલની અસર આવનારી ચૂંટણીઓમાં પણ દેખાશે અને રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહના જેલમાંથી છૂટવું હશે કે નહીં તેની ઉપર પણ આ ઘટનાની અસરો પડવાની છે. કારણ કે એક મોટું સમાધાન અત્યારે સૌરાષ્ટ્રની અંદર થયું છે. જે સૌરાષ્ટ્રની રાજનીતિને ગોંડલની જે વર્ચસ્વની રાજનીતિ છે, જ્યાં વર્ચસ્વ જમાવવાનું હંમેશાને માટે પ્રભુત્વ રહ્યું છે, તે સીટ ઉપર હવે નવા વળાંકો જરૂરથી લાવશે. તમારો બાબતે શું માનવું છે કે રાજુ સોલંકી એટલે કે સોલંકી પરિવાર અને જયરાજસિંહ જાડેજા એટલે કે જાડેજા પરિવાર વચ્ચેના સુખદ સમાધાનમાં કોનો મોટો હાથ હશે કે પછી એમની પાછળથી હવે ગોંડલ અને જુનાગઢ કે સૌરાષ્ટ્રના રાજકારણમાં શું નવા વળાંકો આવશે? તમારું જે પણ માનવું હોય અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. આવી જ નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.